કેમ છો મારા ધોરણ 9ના વિદ્યાર્થીઓ? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય સામાજિક વિજ્ઞાન ચાલે છે અને એની અંદર ચેપ્ટર 16. ચેપ્ટરનું નામ છે આબોહવા. આ ચેપ્ટરની અંદર આપણે 1 થી 5 વિડીયો જોઈ ગયા. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 અને પાર્ટ 5. અને એની અંદર આપણે ભારતની વિવિધ આબોહવા વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ ઋતુ વિશે માહિતી મેળવી. શીત ઋતુ, ગ્રીષ્મ ઋતુ અને વર્ષા ઋતુ. લાસ્ટ વિડીયોની આપણે વાત કરીએ તો લાસ્ટ વિડીયોમાં આપણે વર્ષા ઋતુ વિશે જોઈ ગયા અને એ વર્ષા ઋતુ જે છે એની અંદર જે વરસાદ પડે છે એ કયા કારણે પડે છે અને એ બે કારણો જોઈ ગયા. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને એક બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. એવા બે મોસમી પવનો વિશે આપણે પાર્ટ 5ની અંદર જોઈ ગયા. આ છે પાર્ટ 6. પાર્ટ 5ની આપણે વાત કરીએ તો એની અંદર મેં તમને પ્રેક્ટિકલી નકશાની અંદર દોડીને બતાવ્યું હતું કે કઈ રીતે અરબ સાગર પરથી અને બંગાળની ખાડી પરથી મોસમી પવનો ભારતમાં પ્રવેશ કરે છે અને આખા ભારતમાં વરસાદ લાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે જોયું કે બંગાળની ખાડી અને અરબ સાગર પરથી મોસમી પવનો ભારતમાં ફેલાય તો છે અને વરસાદ લાવે છે. એ ક્યારે? કે ચોમાસાની ઋતુ દરમિયાન. પરંતુ એ પવનો પાછા પણ ફરે છે. પાછા એટલે કે રિટર્ન થાય છે. જે ભારતમાં ફેલાયા હતા એ પવનો ફરી પાછા રિટર્ન થાય છે. તો એને શું કહેવાય છે? નિવર્તન ઋતુ. એ મોસમી પવનો જ્યારે પાછા ફરે છે તેને નિવર્તન ઋતુ કહેવામાં આવે છે અથવા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. અને એનો સમયગાળો છે ઓક્ટોબરથી નવેમ્બર. કયો સમયગાળો છે? ઓક્ટોબરથી નવેમ્બર. તો આપણે એના વિશે જોઈએ કે પાછા ફરતા મોસમી પવનો. એમ તો આપણે 10 મહિના જોઈ ગયા. કયા કયા? ડિસેમ્બરથી ફેબ્રુઆરી શીત ઋતુ, માર્ચથી મે ઉષ્ણ ઋતુ એટલે કે ગ્રીષ્મ ઋતુ અને જૂનથી સપ્ટેમ્બર એટલે કે વર્ષા ઋતુ. હવે બાકી રહ્યા 2 મહિના, ઓક્ટોબરથી નવેમ્બર, જે પાછા ફરતા મોસમી પવનો છે. તો ઓક્ટોબર નવેમ્બરનો જે સમયગાળો છે એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતો છે. અને સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણ હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે. એટલે કે જે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હતા એ હિન્દ મહાસાગર પર પડે છે, જેના કારણે તેની પર હવાનું હલકું દબાણ સર્જાય છે. અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. કયા ભારતમાં? ઉત્તર ભારતમાં ઉપર ધીમે ધીમે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. એટલે આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા કે જે મોસમી પવનો ફેલાયેલા હતા એ ધીરે ધીરે નબળા પડે છે, એટલે કે ઓછા થતા જાય છે. શું થતા જાય છે? ઓછા. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. જો તમને નકશામાં બતાવું. આજે મોસમી પવનો ભારતમાં ફેલાયા હતા અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી, જે આખા ભારતમાં ફેલાઈને વરસાદ લાવ્યા હતા, એ હવાનું હલકું દબાણ સર્જાતા આ પવનો પાછા ફરે છે. શું ફરે છે? આ રીતે પાછા ફરે છે. કયા મહિના દરમિયાન? તો ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન આ પવનો પાછા ફરતા હોય છે. અને આ પવનો જ્યાંથી ઉદ્ભવ્યા હતા એ સમુદ્ર તરફ જવા માંડે છે. એટલે કે સમુદ્રમાંથી જ ઉદ્ભવ્યા હતા, ભારતમાં ફેલાયા હતા અને ઓક્ટોબર દરમિયાન એ ફરી પાછા સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુના સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. એટલે કે આ પવનો જ્યારે પાછા ફરે છે ત્યારે ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. એટલે કે શિયાળાની શરૂઆત થઈ જાય છે. ઓક્ટોબર નવેમ્બર પછી શિયાળાની શરૂઆત થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. પાછા ફરતા મોસમી પવનનું મુખ્ય લક્ષણ કયું છે? તમને પૂછાઈ શકે. તો સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે. દિવસે તાપમાન એટલે કે દિવસે ગરમી હોય છે, જ્યારે રાત્રિ
ઠંડી અને ખુશનુમા હોય છે। રાત્રિ એટલે કે રાતના સમયે આપણને ઠંડીનો અહેસાસ થાય છે। ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકરાવનારું થાય છે। અકરાવનારું એટલે કે આપણને એમ ગભરામણ થાય છે, ગરમીનું પ્રમાણ થોડુંક વધારે લાગે છે, જે સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે। તમને પૂછાઈ શકે ઓક્ટોબર હીટ એટલે શું? તો ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકરાવનારું થઈ જાય છે, તેને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે। આપણા ગુજરાતમાં તેને ભાદરવી તાપ કહેવાય છે। ઓક્ટોબર હીટને આપણા ગુજરાતમાં કઈ નામે ઓળખવામાં આવે છે? ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે તે સમયે આપણને દિવસે ગરમી વધુ લાગે છે, પરંતુ રાત્રિના સમયે આપણને ઠંડીનો અનુભવ થાય છે। તો આ હતા પાછા પડતા મોસમી પવનોની ઋતુ। ઓકે, હવે આગળ વધીએ આપણે બીજો ટોપિક, આબોહવા અને માનવ જીવન। આબોહવા એટલે કે આપણી આજુબાજુની જે આબોહવા છે તે, અને એને અનુકૂળ માનવ જીવન। એટલે કે આપણા ભારતની આબોહવા દરેક પ્રદેશમાં અલગ અલગ છે, એટલા માટે દરેક પ્રદેશના લોકોનું જીવન પણ અલગ અલગ છે। તો એ માનવ જીવન આપણે જોઈએ। એવું કહેવાય છે કે ભારતની આબોહવા એ મોસમી આબોહવા છે। યાદ રાખજો, ભારતની આબોહવા કેવી છે? મોસમી આબોહવા છે। અને આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે। આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? અનિયમિતતા। કારણ કે આ મોસમી પવનો 12 માસ આવતા નથી, એનો આવવાનો કોઈ ચોક્કસ સમયગાળો હોય છે, અનિશ્ચિત, એ 12 માસ આવતા નથી। જેની ઘેરી અસર એટલે કે જેની મોટી અસર ભારતની આબોહવા તથા લોકોના ખાનપાન, રહેણી કહેણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે। જો આબોહવા અનિશ્ચિત અને અનિયમિત છે, એટલા માટે તેની મોટી અસર ભારતના લોકો પર, એના ખાવાના પીવાનું, એની રહેણી કહેણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે। કારણ શું? કે શિયાળો આવે, આબોહવા બદલાય એટલે લોકો ગરમ કપડાં પહેરે, બરાબર ને? ખેતીમાં ઘઉં, ચણા, મેથી એવો પાક લેવામાં આવે, એટલે કે રવિ પાક લેવામાં આવે। રહેણી કહેણી તો લોકો ઘરમાં રહેવાનું વધુ પસંદ કરે છે, બરાબર ને? અમુક લોકોને ઠંડી વધારે પસંદ હોય છે। સ્વભાવ તો થોડો ખુશનુમા સ્વભાવ થઈ જાય, કારણ કે ઠંડીના કારણે લોકોને મોસમ ઘણી ગમતી હોય છે, લોકો ફરવા માટે જાય છે, ખેતી પ્રવૃત્તિમાં પરિવર્તન આવે। તો આમ ભારતની આબોહવામાં પરિવર્તનના કારણે લોકોના જીવનમાં પણ પરિવર્તન આવે છે। અને એમાં કરીને ખાસ ભારત ખેતી પ્રધાન દેશ છે, અને એના કારણે મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે। એટલે કે આપણી ભારતની ખેતી મોસમ પ્રમાણે બદલાય છે। ચોમાસાની અંદર કપાસ, ડાંગર, શાકભાજીની ખેતી કરવામાં આવે છે, જ્યારે શિયાળાની અંદર ઘઉં, ચણા, શેરડી એની ખેતી કરવામાં આવે છે। ઉનાળામાં તરબૂચ, બોર, બરાબર ને? તો ભારતની આબોહવા સંપૂર્ણ અંકુશ હેઠળ છે, અને ભારતના લોકો આબોહવા પ્રમાણે ખેતી કરે છે। તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસર ભારતની ખેતી પર તથા ભારતના લોકોના જીવન પર વર્તાય છે। એટલે કે મોસમ પ્રમાણે લોકો ખેતી અને લોકોનું પોતાનું જીવન જીવે છે। હવે આપણે જોઈએ કે આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો કેવી છે, કે માનવ જીવન પર કેવી અસરો પડે છે આબોહવા પરિવર્તનના કારણે। તો ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે। એટલે કે ભારતનું જે વર્ષ હોય ભારતની અંદર, તો વર્ષની અંદર વધારેમાં વધારે સમય ગરમી હોય છે, એટલે કે તાપમાન ઊંચું રહે છે। તો ઊંચું હોવાથી ખેતીમાં વિવિધ પાકો લઈ શકાય છે, એટલે કે એમ પણ ખેતીને સૂર્યપ્રકાશની વધારે જરૂર પડે છે। તો વર્ષ દરમિયાન ભારતનું તાપમાન, એટલે કે ભારતમાં ગરમી વધારે રહેતી હોવાથી વિવિધ પાકો લઈ શકાય છે। પરંતુ આપણે ત્યાં વરસાદ અનિયમિત છે, 12 માસ વરસાદ પડતો નથી। તો વરસાદની અનિયમિતતા ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે, એટલે કે અનિયમિતતાના કારણે ખેતીમાં ઉત્પાદન વધારે ઓછું થાય છે। આપણા ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વર્ષા ઋતુ હોય છે, તો એ ગાળામાં જ
મોટાભાગનો વરસાદ આપણે ત્યાં પડી જાય છે, બાકીના 12 મહિના પડતો નથી. અને બાકીના જે 8 મહિના છે, 10 મહિના, 8 મહિના આપણે સમજીએ, બાકીના 8 મહિના એટલે કે 4 મહિના વરસાદ પડી જાય છે ચોમાસામાં. બાકીના મહિના દરમિયાન ભારતના ખેડૂતે સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને જ આધારે પાક લઈ શકે છે. એટલે કે આખા ભારતમાં જ્યાં સિંચાઈની સગવડ ન હોય, સિંચાઈ એટલે કે નહેરો, કૂવા એવી સગવડ ન હોય તો મોટાભાગના ખેડૂતોએ વરસાદ પર જ આધાર રાખવો પડે છે. અને આ જે વર્ષા ઋતુ છે એની શરૂઆત અને અંત અનિશ્ચિત હોય છે. એટલે કે ક્યારે વરસાદ પડશે એ જાણી શકાતું નથી. કોઈ વખત વહેલો વરસાદ આવે તો કોઈ વખત મોડો વરસાદ આવે. અનિશ્ચિત પણ છે. સમાપ્તિ કે એકવાર પડીને ન પણ પડે અથવા વધારે સમય માટે પણ પડ્યા કરે. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદનું પાણી ન મળી રહે તો નુકસાન પણ જાય છે અને વધારે વરસાદ પડવાથી પણ નુકસાન થાય છે. એટલે કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદના કારણે ખેતીમાં નુકસાન પણ થાય છે અને ફાયદો પણ થાય છે. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. બળી જાય એટલે કે વધુ વરસાદ પડી જવાથી, એક જ ધારું વરસાદ પડ્યા કરે તો વધુ વરસાદ પડવાથી પાક બળી જાય છે. એટલે કે પાણીનો ઘેરાવો થવાથી પાકને નુકસાન થાય છે. તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે. એટલે કે જો પાકને નુકસાન થાય તો ભવિષ્યમાં જે ઉત્પાદન થવાનું હોય ખેતરમાં એને અસર પડે છે. એટલે કે ઓછું ઉત્પાદન થાય છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય. જુઓ, અતિવૃષ્ટિ શું? એટલે કે 1-2 દિવસની અંદર જ ઘણો વરસાદ પડે. એટલે કે વરસાદ પડ્યા જ કરે, બંધ જ ન થાય, જેના કારણે પાકને ખૂબ જ મોટું નુકસાન થાય છે. સાથે સાથે નદીઓમાં પૂર આવે છે, જેના કારણે પણ જમીનનું ધોવાણ થાય છે અને લાંબે ગાળે ખેત ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. એટલે કે ખેતરોમાં પાણી જલ્દી સુકાતું નથી, જેના કારણે પાકના મૂળિયા અંદર બળી જતા હોય છે. વરસાદની ઋતુ પૂરું થાય ત્યાર પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. આજીવિકા એટલે કે ત્યાર પછી ખેતરોમાં કામ કરવા માટેનો પ્રશ્ન ઊભો થાય છે. 12 માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા મજૂરો શહેરો તરફ કામ માટે જાય છે. જુઓ, વર્ષા ઋતુ દરમિયાન ખેતરોમાં કામ હોય છે, શિયાળાની અંદર પણ આપણે જોઈએ કે કામ હોય છે, પણ ઉનાળાની અંદર ખેતીનો અંત આવતો હોય છે. અંત એટલે કે પાકનો અંત આવે છે, તો એ સમય દરમિયાન ખેત મજૂરોને રોજગારી મળી રહેતી નથી, જેના કારણે તેઓ શહેરો તરફ સ્થળાંતર કરે છે. ખેતી આધારિત ઉદ્યોગો જેમ કે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાય છે. એટલે કે ઘણા બધા ઉદ્યોગો છે જે ખેતી પર આધાર રાખે છે અને એ 12 માસ એનો પાક મળતો ન હોવાથી આ ઉદ્યોગો અમુક વાર બંધ પડી જતા હોય છે. બીજું કે અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ વિપરીત બને છે. એટલે કે વરસાદ બરાબર ન પડે તો પાણીની તકલીફ થઈ પડે છે. જેમ કે રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું હોય છે. રણ પ્રદેશમાં ન ખેતી હોય, ન ઉદ્યોગો હોય, ન નદી હોય. પહાડી વિસ્તારમાં પણ ખેતી બરાબર થઈ શકતી નથી, ઉદ્યોગો પણ નથી થઈ શકતા, વાહન વ્યવહાર, તો ત્યાંના લોકોનું જીવન હાડમારી ભર્યું એટલે કે ખૂબ જ મુશ્કેલીવાળું જીવન હોય છે. આમ આબોહવાની ઘણી અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, રહેઠાણ, પોશાક અને વ્યવસાય પર જોવા મળે છે. તો આ રીતે આબોહવામાં પરિવર્તન થવાથી લોકોના જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવે છે. અમુક વાર લોકોને ફાયદો પણ થતો હોય પણ અમુક વાર નુકસાન પણ જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આબોહવા એ ભારતનું એક અગત્યનું અંગ છે, જેના થકી જ લોકોનું જીવન થોડુંક સુધરે છે, ખેતીમાં પણ પરિવર્તન આવે છે, દેશનો આર્થિક વિકાસ થાય છે અને આ આબોહવા પર આપણી ભારતની 3 ઋતુ આધાર રાખે છે. દરેક ઋતુમાં આબોહવા બદલાય છે, જેના કારણે લોકોનું ખેતી કરે છે, પોતાના રહેઠાણ વ્યવસ્થિત કરે છે, પોશાક, ખોરાકમાં
ચેન્જ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર 16 આબોહવા આપણું અહીં ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, તો અહીં આપણું આ હતું પાર્ટ 6. વિડીયો પણ અહીં આપણે પૂરું કરીએ. ચલો આવજો.